में बम विस्फोट की झूठी धमकी का मामला। आरोपी ने दोस्त को महज 600 रुपए के लेन देन में फंसाने के लिए भेजा मैसेज। वापी स्थित आलोक इंडस्ट्रीज में बम विस्फोट की झूठी धमकी के मामले में वलसाड जिला पुलिस ने अहम खुलासा किया है। आरोपी हर्ष तिवारी ने अपने दोस्त को फंसाने के लिए उत्तर प्रदेश पुलिस कंट्रोल रूम को झूठा मैसेज भेजा। घटना के विवरण के अनुसार उत्तर प्रदेश पुलिस नियंत्रण कक्ष को वापी स्थित आलोक इंडस्ट्रीज में बम विस्फोट की सूचना मिली। पुलिस ने तत्काल कार्रवाई करते हुए कंपनी की जांच शुरू कर दी। कर्मचारियों को बाहर निकाला गया और तलाशी अभियान चलाया गया, लेकिन कोई बम नहीं मिला। जांच में पता चला कि आलोक इंडस्ट्रीज में काम करने वाले हर्ष तिवारी ने महज 600 रुपए के लेन देन को लेकर अपने दोस्त को फंसाने के लिए यह साजिश रची थी। आरोपी ने दोस्त के व्हाट्सएप बिजनेस अकाउंट और मोबाइल नंबर का इस्तेमाल कर गलत मैसेज भेजा था। पुलिस जांच में पता चला कि हर्ष के मोबाइल पर कोई बिजनेस व्हाट्सएप अकाउंट नहीं था। आगे की जांच में पता चला कि हर्ष के दोस्त ने उसके नाम से गलत संदेश भेजा था। वलसाड जिला पुलिस अब दोनों युवकों की भूमिका और उसके द्वारा सोशल मीडिया प्लेटफॉर्म के दुरुपयोग के आगे की जांच कर रही है। ગઈકાલે સવારે 10 વાગ્યાની આસપાસ ગુજરાત સ્ટેટ કંટ્રોલ રૂમને ઉત્તર પ્રદેશ કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળ્યો હતો કે કોઈ વ્યક્તિએ ઉત્તર પ્રદેશ કંટ્રોલ રૂમના મોબાઈલ ઉપર વોટ્સઅપ મેસેજ કેવી માહિતી આપેલ હતી કે વાપીના બલુઠામાં આવેલી આલોક ઇન્ટરનેશનલ કંપની છે, એમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો છે। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જે સ્ટેટ કંટ્રોલથી મેસેજ મળ્યો હતો એ આધારે તાત્કાલિક ડીવાયએસપી વાપી ડિવિઝન, પીઆઈ વાપી ટાઉન, ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમને મોકલી આપવામાં આવી હતી। સમગ્ર જે એરિયા છે એરિયામાંથી તમામ જે એમ્પ્લોઈઝ છે એમને ખાલી કરી દેવામાં આવ્યા છે। સાથે સાથે લોકલ જે બીડીડીએસની ટીમ છે એને પણ બોલાવી લેવામાં આવી હતી અને સમગ્ર એરિયા છે એને થરલી સર્ચ કરી લેવામાં આવ્યો છે। આ જે મેસેજ જે મળ્યો હતો એની તરફ પણ તપાસ તાત્કાલિક વાપી ટાઉન પીઆઈ અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી। જે મોબાઈલ નંબર મળ્યો હતો એના ડેટા આધારે એક સ્પેસિફિક લોકેશન મળ્યું હતું, જેને કોર્ડન કરીને કોમ્બિંગ કરીને સર્ચ કરતા આ મોબાઈલ નંબર જેનો છે વ્યક્તિ ધનંજય કુશવાહા મળ્યો અને એની ડિટેલ્ડ ઇન્ટ્રોગેશન પૂછપરછ કરતા જે ધનંજય કુશવાહા પાસેથી હર્ષ તિવારી નામના વ્યક્તિનું નામ મળ્યું હતું અને હર્ષ તિવારીને પણ વાપી એરિયામાંથી જ સર્ચ કરીને એને પકડી પાડવામાં આવ્યો હતો અને હર્ષ તિવારીને પૂછતા આ સમગ્ર જે બનાવ હતો એનો ભાંડો ફૂટી ગયો છે। આ હર્ષ તિવારીએ પોતાના મિત્ર ધનંજય કુશવાહાનું વોટ્સએપ અકાઉન્ટ એક્ટિવેટ કર્યું હતું ધનંજય કુશવાહાના નંબરનું અને ધનંજય કુશવાહાને ખોટી રીતે પોલીસ કેસમાં ફસાવી દેવા માટે એણે ધનંજય કુશવાહાના મોબાઈલ નંબરનું વોટ્સએપ પોતાના મોબાઈલમાં એક્ટિવેટ કરીને એણે ઉત્તર પ્રદેશ કંટ્રોલ રૂમમાં આવો ખોટો મેસેજ કર્યો હતો અને આ જે ખોટી અફવા એણે ફેલાઈ હતી એ અનુસંધાને હર્ષ તિવારી વિરુદ્ધમાં તાત્કાલિક અસરથી વાપી ટાઉનમાં લોકોનો જીવ જોખમાય અને એ પ્રકારનું લોકોમાં ભયનું વાતાવરણ પેદા થાય એ પ્રકારનો જેણે જે ગુનો કર્યો છે એ અનુસંધાને વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસ અને આઈટી એક્ટના અલગ અલગ કલમો મુજબ એની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે।